ચલો રોલ નંબર 93 વાંચો તો શું છે પાઠ 6 નું નામ? પાંચ છ મેયુંગ ચંદ્રગુપ્ત અને સમ્રાટ અશોક. મૌર્ય યુગ, ચંદ્રગુપ્ત અને સમ્રાટ અશોક. અશોક. વેરી ગુડ. મૌર્ય યુગ એટલે કે મૌર્ય સમયગાળો જે છે. બરાબર છે. મૌર્ય વંશ નો યુગ જે છે એમાં આપણે આ પાઠની અંદર ચંદ્રગુપ્ત વિશે અને સમ્રાટ અશોક વિશે આ પાઠ ની અંદર સમજવાનું છે. બરાબર છે. ક્યાં બે શાસકો વિશે? ચંદ્રગુપ્ત અને સમ્રાટ અશોક. આ બંનેના નામ તો છે ને તમે લોકો સાંભળ્યા જ હોય. બરાબર. ન સાંભળ્યા હોય એના વિશે થોડું ઘણી પણ ન ખબર હોય તો આપણને આ પાઠ માંથી ઘણી બધી એની માહિતી મળી રહે છે. રવિવાર હોવાથી સોસાયટી ના સૌ બાળકો મેદાનમાં ક્રિકેટ રમવા ભેગા થયા. તમે પણ રમતા હતા ને પેલા? હા. પણ હવે નથી રમાતું. હવે મોબાઈલમાં ગેમ રમાય છે. બરાબર ને? પણ મોબાઈલમાં ગેમ રમવા કરતા અને મેદાનમાં ક્રિકેટ રમવામાં બંને માં શેમાં વધારે મજા આવે છે? બંને માંથી શેમાં વધારે મજા આવે? મેદાનમાં ક્રિકેટ રમવાની મજા આવે કે મોબાઈલમાં ગેમ રમવાની મજા આવે? આધાર પર આપડે ક્રિકેટ રમવા કેમ કે આપણે ક્રિકેટ રમવા જઈએ અમે આજુબાજુ છોડ હોય ને મોટી જબર મેદાન એટલે અમે સારો શ્વાસ મળી રહે ને પછી રમવાની મજા આવે. વેરી ગુડ. જો આપડે ક્રિકેટ રમવા માટે મેદાનમાં છીએ ને તો આપડે ખુલ્લામાં હોય. બરાબર છે. અને મસ્ત બધા ફ્રેન્ડસ ભેગા થઈએ અને મસ્ત ક્રિકેટ રમીએ. આપણા શરીરને એક્સરસાઇઝ થાય. બધા ફ્રેન્ડસની સાથે વાતો થાય, હસી મજાક થાય. બરાબર છે. તો આપડા બોડીની એક્સરસાઇઝ થાય. બરાબર. એટલા માટે ક્રિકેટ રમવામાં આવા બધા ફાયદા રે. મોબાઈલમાં શું થાય? કે આખો દિવસ અડધી કલાક કલાક બે કલાક હોય તો બરાબર ચાલો આપડે આખો દિવસ મોબાઈલમાં ગેમ રમ્યા રાખીએ. તો શું થાય? આપડે એક તો આંખો ખરાબ થાય જો આખો દિવસ રમીએ તો આપડે અમુક ટાઈમ લિમિટ રાખવી હોય કે ભાઈ આટલો સમય જ ગેમ રમવાની તો બરાબર છે. પછી શું થાય કે એક તો આપણે ચાર ઓરડીમાં બેસીને ગેમ રમતા ન આપડે બાર બેસ્યા હોય. બીજું કે શું કે આપણે મોબાઈલમાં ગેમ રમતા હોય તો જેમ ક્રિકેટ રમવાથી આપણા શરીરની જે એક્સરસાઇઝ થાય છે. એ મોબાઈલમાં ગેમ રમવાથી આપણા શરીરની એક્સરસાઇઝ થતી નથી. પછી શું? કે ભાઈ આપણે ક્રિકેટ રમીએ તો આપડે બધા ફ્રેન્ડસ સાથે આપણે રહી શકીએ. એકબીજાની મજાક કરી શકીએ, એકબીજા સાથે હળી મળીને મસ્ત રહી શકીએ. એકદમ ફ્રેશ થઈ જાય. જ્યારે મોબાઈલમાં શું થાય ગેમ રમવામાં કોઈ ફ્રેન્ડ સાથે હોય નઈ. એકલા એકલા ગેમ રમ્યા રાખવાની. બરાબર આવું બધું હોય છે. એટલે જે શેરી રમત હતી, જે મેદાનની રમત હતી એમાં જે મજા આવે ને એવી મોબાઈલમાં ગેમ રમવાની મજા આવતી નથી. ભવ્ય અને જલ્પ ટીમ પાડી ભવ્ય અને જલ્પ જે છે એ બંને ટીમ પાડે છે ક્રિકેટ રમવા માટે. બેટિંગ કે બોલિંગ નક્કી કરવા માટે સિક્કો ઉછાળે. સિક્કો ઉછાળે ને કે ભાઈ કોને કઈ ટીમની પેલી બેટિંગ આવશે કે કઈ ટીમની પેલી બોલિંગ આવશે. એટલે એની માટે સિક્કો ઉછાળે. જલ્પ બોલ્યો કિંગ એટલે સિક્કો ઉછાળે એટલે તરત જ બોલવાનું ને કિંગ કે ચાલતું હોય. બરાબર આપડે આપણી ભાષામાં આપડે બધા કાઠ ને છાપ કહીએ. કહીએ ને હા. એટલે જલ્પ એમ બોલ્યો કે ભાઈ કિંગ. સિક્કો હા હવામાંથી નીચે જમીન ઉપર પડ્યો. હવામાં ઉછાળેલો જે સિક્કો હતો સીધો જમીન ઉપર નીચે પડે છે. કિંગ પડ્યો એટલે જલ્પે બેટિંગ માંગી. જલ્પ કિંગ બોલ્યો હતો ને એટલે જે કિંગ બોલે અને કિંગ નું કિંગ પડે હા એની બેટિંગ આવે અને બાકી નાની બોલિંગ આવે. તો કિંગ પડ્યો એટલે જલ્પે શું કીધું ચલો હવે મારી બેટિંગ છે. એટલે આજે વખતે બેટિંગ નો વારો અમારો એટલે એને બેટિંગ માંગી બાજુમાં ઉભેલો હેતાંશ બોલી ઉઠ્યો. સિક્કા પર હા આપેલી ની આકૃતિ ક્યાંથી લીધી હશે? સિક્કો જોયો એટલે એ હેતાંશ જે હતો એ સિક્કા ઉપર નીચે સિંહની આકૃતિ જો આપણને ચિત્રમાં બતાવેલું છે સિંહની આકૃતિ. બરાબર ને એ સિંહની
આકૃતિ જે છે એ સિક્કા ઉપર જોઈ ને હેતાંશ બોલ્યો હા આ સિક્કા ઉપર જે સિંહની આકૃતિ છે ઈ વળી ક્યાંથી લીધી હશે આવી આકૃતિ ક્યાં હશે એટલે ભવ્ય એ તેને સમજાવ્યું કે સિક્કા પર આપેલી સિંહની આકૃતિ એટલે કિંગ કે શું કીધું સિક્કા ઉપર જે સિંહની આકૃતિ આપણને આપેલી છે એનો અર્થ થાય કિંગ કિંગ સારનાથના વિશાળ સ્તંભ પર આ સિંહની આકૃતિ સ્થાપિત કરવામાં આવેલી છે શું કીધું સારનાથ છે ને સારનાથ ત્યાં આગળ મોટો સ્તંભ છે સ્તંભ ઉપર આજ સિંહની આકૃતિ સ્થાપિત કરવામાં આવેલી છે આ સ્તંભને મૌર્ય વંશના સમ્રાટ અશોક દ્વારા નિર્માણ કરવામાં આવ્યું હતું જે સ્તંભ ઉપર આ જોવ ને તમે જો અહીંયા જો સ્તંભ જ દેખાય છે કે નહી સ્તંભ ઉપર જ છે કે નહી સિંહની આકૃતિ થાંભલો છે આપણી ભાષામાં કહેતા હોય હા એની ઉપર જ છે જો સિંહની આકૃતિ એટલે શું કે છે કે ભાઈ મૌર્ય વંશના જે સમ્રાટ અશોક હતા એના દ્વારા આ સિંહની આકૃતિ જે છે નિર્માણ કરવામાં આવી છે અને ભારતે તેને રાષ્ટ્રીય પ્રતિક તરીકે સ્વીકારેલ છે કારણ કે આવી આકૃતિ બીજે ક્યાંય જોવા મળતી નથી સિંહની આકૃતિ ઘણી બધી જગ્યાએ હોય પણ સિંહની અને આવી આકૃતિ સેમ ટુ સેમ બીજે ક્યાંય જોવા મળતી નહોતી એટલે આ જે આકૃતિ છે એને ભારતના રાષ્ટ્રીય પ્રતિક તરીકે સ્વીકારવામાં આવેલ છે આપણને જનરલ નોલેજમાં હોય છે પ્રશ્ન કે ભાઈ ભારતનું રાષ્ટ્રીય પ્રતિક શું તો આપડે કહીએ કે ભાઈ ત્રણ મોઢા વાળા સિંહની આકૃતિ ચાર મોઢા વાળા સિંહની આકૃતિ જે છે એ આપણે કેતા હોઈએ છીએ અને સેમ ટુ સેમ સિક્કાની અંદર હોય છે જે આપણું રાષ્ટ્રીય પ્રતિક છે હવે આવે છે મૌર્ય વંશ વિશેની વાતચીત એના જે સ્થાપક છે કે ભાઈ મૌર્ય વંશ છે એની સ્થાપના કરનાર કોણ આજે મૌર્ય યુગ છે મૌર્ય યુગ શરૂ થયો મૌર્ય યુગ ને શરૂ કરનાર કોણ છે એનું કોણ હતો શાસક તો એમાં આવે છે પેલું ચંદ્રગુપ્ત મૌર્ય જે મૌર્ય વંશ નો સ્થાપક છે ચંદ્રગુપ્ત મૌર્ય છે એ મૌર્ય વંશ સ્થાપક છે ઈસવીસન પૂર્વે 321 થી ઈસવીસન પૂર્વે 297 સુધી તેમણે રાજગાદી સંભાળેલી છે બરાબર છે ચંદ્રગુપ્ત મૌર્ય જે છે એની આપણને એમાં વાત કરવામાં આવી છે કે બાળપણમાં રાજાની રમત રમતા ચંદ્રગુપ્ત નું વીર પારખી તક્ષશિલાના કૌટિલ્ય ગોત્ર ના આચાર્ય વિષ્ણુગુપ્તે તક્ષશિલા લઈ જઈ હા તેને શસ્ત્ર અને શાસ્ત્રોની તાલીમ આપી શું થયું તું કે ભાઈ ચંદ્રગુપ્ત મૌર્ય જે છે એ નાના હતા સાવ તો ચંદ્રગુપ્ત મૌર્ય સાવ નાના હતા એટલે રાજાની રમત રમતા એના બધા મિત્રોની સાથે પોતે રાજા બને એના બધા મિત્રો જે છે સૈનિક બનાવે પછી ન્યાય આપવાનું કામ કરે એવી રીતે ગેમ રમત સમજાવ એવી રમત રમે પોતે રાજા બન્યો હોય પછી આજુબાજુ બધા સૈનિકો બેસેલા હોય એમાં એક વ્યક્તિ એવો આવે કે મારે રાજાજી મારે આ મુશ્કેલી છે મહારાજ મારે આ મુશ્કેલી છે પછી ચંદ્રગુપ્ત મૌર્ય જે છે એ રાજા બનેલો હોય રમતમાં એટલે ઈ એને એમ કે ભાઈ તારી મુશ્કેલી આવ્યા છે તો એનો હલ એને આપે ગેમ રમતા કારણ કે રાજા બનવાનો બહુ શોખ હતો નાનપણથી એટલે રાજાની ગેમ રમતા બધા મિત્રો સાથે ભેગા થઈને એક વખત તક્ષશિલા જે છે એના કૌટિલ્ય ગોત્ર ના જે આચાર્ય હતા ચાણક્ય નામ સાંભળ્યું હશે આપડે ચાણક્ય નામ સાંભળ્યું છે કોઈ ચાણક્ય નું નઈ ચાણક્ય જે છે ને ખુબ જ બુદ્ધિશાળી વ્યક્તિ ખુબ જ બુદ્ધિશાળી એની જેટલી બુદ્ધિ ભાગ્યે જ કોઈના આમ તો નહી જ હોય પણ જે ચંદ્રગુપ્ત જે છે એનું વીર પારખ્યું એટલે કે એની આવડત જોઈ કે આ છોકરો રમત રમે છે રાજાની
કે પોતે રાજા બને છે, બીજા બધાને સૈનિકો બનાવે છે, અને પોતે રાજા બનીને જે રીતે ન્યાય આપે છે, તો આ છોકરાની અંદર તો ખુબ જ તાકાત રહેલી છે. ચાણક્ય એને જોઈ ગયા. ચાણક્ય જે છે જોતા હતા ચંદ્રગુપ્ત જે રમત રમતો તો બધા મિત્રોની સાથે ચાણક્ય છે જે સંતા એ બધું જોતા હતા. એટલે એને જોયું કે ભાઈ આ તો રમત રમે છે પણ છતાં પણ એની જે પ્રતિષ્ઠા છે એ એક રાજા જેવી જ છે. ખરેખર આ છોકરો જે છે મોટો થઈને જો રાજા બનશે ને તો આ હા છોકરો બહુ ખુબ જ આગળ વધશે. એટલા માટે ચાણક્ય જે છે એ છોકરાને જોઈ લીધો ચાણક્ય તો હતો જ એટલો બુદ્ધિશાળી એટલે એને છોકરાને જોઈને જ ખબર પડી જાય કે આ છોકરો કેટલો આવડત વાળો છે, કેટલો આગળ વધશે. એટલી એનામાં બુદ્ધિ હતી. ખૂબ જ જ્ઞાની માણસ હતો ચાણક્ય. એટલે એને ચંદ્રગુપ્તને પારખી લીધું કે ભાઈ આ છોકરો જે છે ખરેખર રાજા બનવાનું પાત્ર છે. અને એ બહુ મહાન રાજા બનશે અને ખુબ જ આગળ આવશે. એટલે ચાણક્યએ શું કર્યું પોતાની એક વિદ્યાપીઠ હતી એમાં એ લોકોને જ્ઞાન આપતા ઘણી બધી પ્રકારની તાલીમ આપતા રાજા તરીકે જે આવડવું જોઈએ દરેક બાળકોને રાજા બનવા માટે જે વસ્તુ આવડવું જોઈએ એ બધું જ બાળકોને શીખવાડતા. એટલે એને શું કર્યું કે આ છોકરાને તો જો હું તાલીમ આપીશ ને રાજા બનવા માટે તો આ છોકરો જે છે બહુ જ આગળ આવશે, ઘણો આગળ આવશે. એટલે એને શું કર્યું કે ચંદ્રગુપ્તને એને તાલીમ આપી, તક્ષશિલા લઈ ગયા. તક્ષશિલા લઈ જઈ અને એને શસ્ત્રની અને શાસ્ત્રોની તાલીમ આપી. શસ્ત્ર અને શાસ્ત્ર ને એટલે કેવી રીતે શસ્ત્ર એટલે હથિયાર. હથિયારથી કેવી રીતે લડવાનું શસ્ત્રની તાલીમ, શાસ્ત્રની તાલીમ એટલે કેવી કે વિદ્યાની તાલીમ. બધા જે શાસ્ત્રો હોય, બધા જે વેદો હોય એ બધા વાંચવાના એમાંથી જ્ઞાન મેળવવાની એવી બધી તાલીમ. એટલે શસ્ત્રની તાલીમ એટલે હથિયારોથી કેવી રીતે લડવાનું એ તાલીમ, શાસ્ત્ર એટલે કે વિદ્યા વાંચવાની એ બધી તાલીમ એટલું બધું શીખવાનું. ચાણક્યની તાલીમની મદદથી અને માર્ગદર્શનથી ચંદ્રગુપ્ત પૂર્વે 321માં નંદ વંશના અંતિમ સમ્રાટ ધનનંદને હરાવીને મગધની ગાદી સંભાળી. ચાણક્યની તાલીમ એટલી સરસ હતી. ચાણક્ય પાસેથી એટલી બધી તાલીમ મેળવી. તાલીમની મદદથી જ અને ચાણક્ય જેમ કે એમ જ ચંદ્રગુપ્ત કરે. ચાણક્ય જે માર્ગદર્શન આપે એ જ માર્ગદર્શનનું પાલન ચંદ્રગુપ્ત કરતો. ચાણક્યએ જે માર્ગદર્શન આપ્યું હતું એ માર્ગદર્શનથી ચંદ્રગુપ્ત મૌર્ય ઈસ્વીસન પૂર્વે 321 નંદ વંશના અંતિમ સમ્રાટ ધનનંદન નંદ વંશનો જે અંતિમ સમ્રાટ હતો ને ધનનંદ એ ધનનંદને હરાવી દીધો અને મગધની ઉપર રાજ કરતો હતો ધનનંદ. એટલે આખું મગધ જે છે એ પોતે છીનવી લીધું ચંદ્રગુપ્તે. એને હરાવી અને મગધની ગાદી એણે લઈ લીધી. અને પછી મગધ ઉપર ચંદ્રગુપ્ત મૌર્ય જે છે એ રાજ કરવા લાગે છે. એટલે સૌથી પહેલું એને સૌથી પહેલો વિજય જે મેળવ્યો ક્યાં વિજય મેળવ્યો હતો? તો કે મગધની ગાદી ઉપર. પછી ત્યાં એણે મૌર્ય વંશની સ્થાપના કરી મગધની ગાદી ઉપર. ચાણક્યની રાજનીતિ વહીવટ અંગેની કુશળતાનો સંપૂર્ણ લાભ ચંદ્રગુપ્તને મળતો. ચાણક્ય જે છે એ રાજનીતિ એવી સરસ ગોઠવતો ચાણક્યને ખુબ જ જ્ઞાન હતું. એક રાજા તરીકે એક રાજ્ય દરબારમાં શું કરવું જોઈએ, રાજાએ શું કરવું જોઈએ. રાજ્યને કેવી રીતે સંભાળવું, યુદ્ધમાં કેવી રીતે જીતવું. બધું ચાણક્યને ખબર હતી. અને હવે ચંદ્રગુપ્ત જે છે એને ચાણક્ય જ તાલીમ આપતો એટલે ચંદ્રગુપ્તની પાસે ચાણક્ય જેવો એક બુદ્ધિશાળી અને બહાદુર વ્યક્તિ ચાણક્યની પાસે ચંદ્રગુપ્તની પાસે હતો. એટલે ચાણક્યનો પૂરેપૂરો લાભ એને મળતો. ચાણક્ય દ્વારા લખાયેલા અર્થશાસ્ત્ર નામના ગ્રંથમાંથી તે સમયની રાજકીય, આર્થિક અને સામાજિક જીવનની માહિતી મળી રહે છે. ખુબ સરસ
ચાણક્ય દ્વારા લખાયેલા અર્થશાસ્ત્ર નામના ગ્રંથમાંથી તે સમયની રાજકીય આર્થિક અને સામાજિક જીવનની માહિતી મળી રહે છે. ચાણક્ય એ કયો ગ્રંથ લખ્યો છે તો કે અર્થશાસ્ત્ર. ચાણક્ય અર્થશાસ્ત્ર નામનો ગ્રંથ લખેલો છે. આ ગ્રંથમાંથી આપણને ચાણક્યની જે રાજનીતિ છે એના વિશેની ખબર પડે છે. કે એ સમયમાં એ કેવી રીતે રાજનીતિ ઘડતો, કેવી રીતે રણનીતિ તૈયાર કરતો. રણનીતિ એટલે કે રણમાં લડવા જઈએ ત્યારે રણનીતિ કેવી રીતે તૈયાર કરવી એ ચાણક્યને ખુબ જ સરસ આવડતું. એને તરત જ ખબર પડી જતી કે આ સામે વાળો જે વિરોધ પક્ષ છે કે જે આપણે લડાઈ કરવા આવ્યો છે એ આ રીતે વાર કરે છે. એ વાર ને પહોંચી વળવા માટે આપણે આ રીતે વાર કરશું. બધી જ તૈયારી રાખી અને રણનીતિમાં જતો. એની રણનીતિ જે છે એકદમ ચોખ્ખી ને સચોટ હતી. ચંદ્રગુપ્તની તમામ સિદ્ધિઓ ચાણક્યના મચન ગીરીમાં માર્ગદર્શન એ ઘણો મહત્વનો ભાગ ભજવ્યો હતો. ચંદ્રગુપ્ત પોતે પણ એટલો બહાદુર હતો પણ ચંદ્રગુપ્ત જે છે એના કામની અંદર ચાણક્ય જે છે ખુબ જ એને મદદ કરતો. એને ચંદ્રગુપ્તને જેટલી જેટલી સિદ્ધિઓ મળી છે, જેટલા જેટલા વિજયો મળ્યા છે બધા જ વિજયોની અંદર ચાણક્યનો પણ એટલો જ ભાગ છે. કારણ કે ચાણક્ય એ જ બધી રણનીતિ રાજનીતિ તૈયાર કરેલી છે. ખાલી લડવાનું કામ જ ચંદ્રગુપ્ત કરતો. ચલો રોલ નંબર 98 વાંચશે. હંમેશા પેલેથી ને હા પેલેથી. રવિવાર હોવાથી સોસાયટીના સૌ બાળકો મેદાનમાં ક્રિકેટ રમવા ભેગા થયા. ભાઈઓ અને જલપે ટીમ પાડી. બેટિંગ કે બોલિંગ નક્કી કરવા માટે સિક્કો ઉછાળ્યો. જલ્પ બોલ્યો કિંગ. સિક્કો હવામાંથી નીચે જમીન ઉપર પડ્યો. કિંગ પડ્યો એટલે જલપે બેટિંગ માંગી. બાજુમાં ઉભેલો હેતાંશ બોલી ઉઠ્યો. સિક્કા પર આપેલી આ સિંહની આકૃતિ ક્યાંથી લીધી હશે? ભવ્ય એ તેને સમજાવ્યું. સિક્કા પર આવેલી સિંહની આકૃતિ એટલે કિંગ. સારનાથના વિશાળ સ્તંભ પર આ સિંહની આકૃતિ સ્થાપિત કરવામાં આવેલી છે. આ સ્તંભને મૌર્ય વંશના સમ્રાટ અશોક દ્વારા નિર્માણ કરવામાં આવ્યો હતો. ભારતને તેને રાષ્ટ્રીય પ્રતીક તરીકે સ્વીકારેલી છે. સરસ. ચલો 135 વાંચશે. 135. હું કામ જાઉં છું નીલમબાગ ના ખૂણા ઓકે 129. $77. બસ બધા છે પણ કોઈ જવાબ નથી આપતું. ચલો વાંચો 93 વાંચો. એક મિનિટ. ચંદ્રગુપ્ત મૌર્ય વંશના સ્થાપક ઈસવીસન પૂર્વે 301 બીજી ચિત્ર આવી ગયું. ઈસવીસન પૂર્વે 321 થી ઈસવીસન પૂર્વે 297
બાળપણમાં રાજાની રમત રમતા ચંદ્રગુપ્તને હીર પારખીને તક્ષશિલાના કેટલીય ગોત્રના આચાર્ય વિષ્ણુગુપ્તે ચાણક્ય તશલીલા લઈ જઈ તેને અને શસ્ત્રોનો તાલીમ આપી. ચાણક્યની તાલીમની મદદ અને માર્ગદર્શનથી ચંદ્રગુપ્ત મૌર્ય ઈસવીસન પૂર્વે 321માં નંદવંશના અંતિમ સમ્રાટ અંતિમ અંતિમ સમ્રાટ અંતિમ સમ્રાટ ગનનંદને હરાવીને મગધની ગાદી સંભાળ સંભાળી મૌર્ય વંશની સ્થાપના કરી. ચાણક્યની રાજનીતિ અને વહીવટ અંગેની કુશળતાનો સંપૂર્ણ લાભ ચંદ્રગુપ્તને મળ્યો. ચાણક્ય દ્વારા લખાયેલા અર્થશાસ્ત્ર નામના ગ્રંથમાંથી તે સમયની રાજકીય, આર્થિક અને સામાજિક જીવનની માહિતી મળી રહે છે. ચંદ્રગુપ્તની તમામ સિદ્ધિઓમાં ચાણક્યના મુત્સદ્દીગીરીવાળા માર્ગદર્શન ઘણો મહત્વનો ભાગ ભજવ્યો હતો. ખુબ સરસ ચલો બસ સમજાણું ને બધાને કે ભાઈ ચાણક્ય જે છે એની મદદ થી જ ચંદ્રગુપ્ત જે છે એ આગળ આવ્યો હતો. બરાબર શું કામ કારણ કે ચાણક્ય પોતે એટલું હોશિયાર હતો રાજનીતિ બાબતમાં રાજનીતિ બાબત એટલી ખબર હતી ને એટલી એમને ઝીણવટ ભર્યું એનું જ્ઞાન હતું કે ગમે તેમ કરી અને સામે વાળા રાજાને કેવી રીતે હરાવવું હોય એની પાસે દરેક પ્રકારની તાલીમ હતી. બરાબર છે નેક્સ્ટ જે છે આપણે પછી ના લેક્ચરમાં કરશું. તમારે લોકો આ ચંદ્રગુપ્ત મૌર્ય નો જે પહેલો પેરાગ્રાફ છે બરાબર છે એ પહેલો પેરાગ્રાફ 2 વખત રફનોટમાં કમ્પલસરી લખવાનો રહેશે. હમ બરાબર છે આ પેલો પેરાગ્રાફ ભજવ્યો હતો ત્યાં સુધીનો બાળપણ પીડીએફ પૂરો મિસ જરાક હેઠળ લ્યો તો. બરાબર છે આ પેરાગ્રાફ તમારે 2 વાર લખવાનો છે તમારા રફનોટમાં. બરાબર ને. હા. ઓકે ચલો બાય બાય. હા મિસ.